પ્રાંતિજમાં દિવાળી જેવો માહોલ પીએમ મોદીના શપથ સમયે 18મી લોકસભાના ગઠનમાં નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રીની શપથ સમયે સમગ્ર દેશમાં હર્ષ અને આનંદ હતો। પણ પ્રાંતિજમાં વિશેષ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો અને પ્રાંતિજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા ગામના હાર્દ સમાન ભાખરીય બસ સ્ટેશને ભેગા મળીને શુભકામનાઓ સાથે ફટાકડા ફોડીને વિશેષ પોતાની ખુશી વ્યક્ત કરી હતી। જેમાં નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, કુશવ બ્રહ્મભટ્ટ, ગિરીશભાઈ પટેલ, નિકુંજભાઈ રામી, મનોજભાઈ મોદી, કુલદીપભાઈ પટેલ, શુભમ મિસ્ત્રી, વિપુલભાઈ ભોઈ, જિગ્નેશભાઈ પંડ્યા, નીરવભાઈ પરીખ, મુકેશભાઈ સથવારા, મહેશભાઈ મકવાણા, સંજયભાઈ પટેલ, ભલાભાઈ પ્રજાપતિ, પિયુષ પટેલ, હાર્દિક બારોટ, હેમંત દેસાઈ, આશીષભાઈ પટેલ, અરુણસિંહ, રસિકભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રના લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ત્રીજી વાર વડાપ્રધાન તરીકે શપથ લીધા અને એના કારણે આખા વિશ્વની અંદર આજે જ્યારે એમનું નામ રોશન થયું છે ત્યારે આજે મોદી સાહેબે દેશના વડાપ્રધાન શપથ લીધા ત્યારે સમગ્ર પ્રાંતિજ શહેર પ્રાંતિજ તાલુકાની અંદર ખૂબ ઉત્સાહનો માહોલ છે અને એની ઉજવણીના ભાગરૂપે આજે પ્રાંતિજ શહેર મંડળ દ્વારા ભાખરીયા ભાગોળે આતશબાજી કરી અને આ એમની વરણીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સૌ નાગરિકોએ આજના એમની આ વરણીને ખૂબ ઉત્સાહથી વધાવી લીધી। ભારત માતા કી જય, વંદે